અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયે રાજકોટના નવા ક્ષેત્રીય પોલીસ મહાનિરીક્ષક તરીકે વિધિવત પદભાર સંભાળ્યો। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે કર્યું સ્વાગત। ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં થયેલી ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ આજે ભારતીય પોલીસ સેવાના બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટના નવા ક્ષેત્રીય પોલીસ મહાનિરીક્ષક તરીકેનો વિધિવત પદભાર સંભાળી લીધો છે। રાજકોટ સ્થિત ક્ષેત્રીય પોલીસ કાર્યાલય ખાતે તેમણે પોતાની આ નવી જવાબદારી ગ્રહણ કરી હતી। આ વિશેષ પ્રસંગે રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા નવનિયુક્ત ક્ષેત્રીય પોલીસ મહાનિરીક્ષકનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પૂર્વે 37 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી, જેમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયને રાજ્ય નિરીક્ષણ કક્ષમાંથી ખસેડી રાજકોટ ક્ષેત્રની આ અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। ગુનાખોરી ડામવા માટે જાણીતા આ શિસ્તબદ્ધ અધિકારીની નિમણૂક પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર પંથકમાં વિશેષ કરીને ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવી અસામાજિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ મેળવવાનો છે। પોતાનો પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત પોલીસ મહાનિરીક્ષકે સક્રિય ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે અને રાજકોટ ક્ષેત્ર હેઠળ આવતા 5 જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે। આ સક્ષમ અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂકથી સમગ્ર પંથકના અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય નાગરિકો દ્વારા સુરક્ષિત સમાજના નિર્માણની આશા સાથે સરકારના પગલાંને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે।